અને અમદાવાદમાં નશીલા પદાર્થોનું સેવન અને વેચાણ વધી રહ્યું છે। નશીલા પદાર્થોના વેચાણને ડામવા માટે અમદાવાદ પોલીસ સતત સક્રિય છે। શહેરના સિંધુ ભવન અને બોડકદેવમાં પોલીસની મેગા ડ્રાઈવ નશીલા પદાર્થોના સેવન તથા વેચાણને લઈને સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। સેક્ટર 1 જેસીપી નીરજ દ્વારા સહિત ઉચ્ચ અધિકારીઓની આ મેગા ડ્રાઈવ, જેમાં 2 ડીસીપી, 2 એસીપી, 10 પીઆઈ અને 20 પીએસઆઈ મેગા ડ્રાઈવમાં અમદાવાદ શહેરના સિંધુ ભવન રોડ ખાતે સેક્ટર 1 જેસીપીની સાથે સાથે ઝોન 1 અને ઝોન 7 ના ડીસીપી સહિતના અધિકારીઓ જે છે તે હાલ તો ફૂટ પેટ્રોલિંગ કરી રહ્યા છે। આ વિસ્તારની અંદર સૌથી વધારે નશીલા પદાર્થનું સેવન અને વેચાણ થતા હોવાને લઈને તપાસ હાલ ચાલવામાં આવી છે। આ તપાસની અંદર અધિકારીઓ સહિત જો વાત કરવામાં આવે તો મોટા અધિકારીઓની સાથે સાથે 20 જેટલા પીએસઆઈ, 10 જેટલા પીઆઈ સહિતના અધિકારીઓ જે છે તે હાલ તપાસ કરી રહ્યા છે। અને આ તપાસની અંદર જો કોઈ પણ પ્રકારની ઘટનાઓ સામે આવશે તો તેમાં કાયદેસરની કાર્યવાહી જે છે તે કરવા માટેની સૂચનો આપવામાં આવી છે। સાથે હથિયાર સંબંધિત કોઈ પણ પ્રવૃત્તિઓ જો જણાય તેમાં પણ કાર્યવાહી કરવાની જે છે તે સૂચન આપી દેવામાં આવ્યું છે। નીરજકુમાર બળગુજર સાહેબ છે, તેમની સાથે સીધી વાત કરીશું। સર, સૌથી વધારે આ વિસ્તારની અંદર નશીલા પદાર્થનું વેચાણ અને સેવન થતા હોવાની વારંવાર જે છે તે રજૂઆતો મળતી હોય છે અને જેની સામે ગુજરાત પોલીસ અને અમદાવાદ પોલીસ હરહંમેશ કાર્યવાહી કરતી હોય છે। આજે પણ અત્યારે કાર્યવાહી માટે નીકળ્યા છો, શું કહેશો? આજે આપણે આ વિસ્તારમાં જે એરિયા ડોમિનેશન અને ચેકિંગ માટે ખાસ કરીને આ વિસ્તારમાં બંને ઝોન 1 અને 7ની પોલીસ મળીને અધિકારી કર્મચારી સાથે 250થી વધારે પોલીસ સ્ટાફ અત્યારે હાજર છે અને 10 ટીમો બનાવવામાં આવેલ છે, જેમાં 70થી વધારે આવા કેફે, રેસ્ટોરન્ટ અને પાન પાર્લર એ અત્યારે ચેકિંગ કરવાની છે। અત્યારે ફૂટ પેટ્રોલિંગ ચાલી રહી છે, એના સાથે સાથે ટીમો જે છે એ પછી ચેકિંગ કરશે અને વાહન ચેકિંગ, જેમાં ખાસ કરીને વગેર નંબર પ્લેટવાળા જે વાહનો છે અને ડ્રિંક એન્ડ ડ્રાઈવ વાળા વાહનો છે એના ઉપર ખાસ ચેકિંગ અને કાર્યવાહી કરવામાં આવશે। સર, શું કહેશો અમદાવાદ પોલીસને લઈને? કેમ કે અમદાવાદ પોલીસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એ ગુજરાત નહીં પરંતુ દેશભરની અંદર આરોપીઓને પકડવા માટે હરહંમેશ આગળ હોય છે અને ખાસ કરીને અમદાવાદની અંદર અલગ અલગ જગ્યાઓ પર ઘટના બનતી હોય છે, તેમાં આરોપીઓ ગમે તે સ્ટેટની અંદર જતા રહે, અમદાવાદ પોલીસ તેને હરહંમેશ પકડી પાડતી હોય છે। જી, અત્યારે જે આપણે રથયાત્રા આવી રહી છે એના માટે ખાસ કરીને પોલીસ દ્વારા કોર્ટ વિસ્તારમાં એરિયા ડોમિનેશન, ફૂટ પેટ્રોલિંગ અને વ્હીકલ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ અને માઉન્ટેડ પેટ્રોલિંગ એ અત્યારે ચાલી રહી છે અને આ વિસ્તારમાં પણ જે રજૂઆત મળે છે એના અહીંયા પણ જે છે પોલીસને પ્રેઝન્સ દેખાય અને સતત ચેકિંગ થાય એના માટે આજનો જે છે ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવેલ છે। આભાર સર, અમારી સાથે વાતચીત કરવા બદલ। તો આ હતા અમદાવાદ શહેર સેક્ટર 1ના જોઈન્ટ કમિશનર નીરજકુમાર બળગુજર। તેમણે જણાવ્યું કે આ વિસ્તારની અંદર જે ચાલતી પ્રવૃત્તિઓ છે તે રોકવા માટેનો અમદાવાદ શહેર પોલીસનો પ્રયત્ન છે અને તે પ્રયત્નના ભાગરૂપે આજે અહીંયા ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે। કેમેરા પર્સન વાય મોહનની સાથે પ્રદીપ કચ્યા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।